point function and path function. Point function, the property of the system which does not depend on the path of process but depends on stats. Example: pressure, temperature, volume. સિસ્ટમની એવી પ્રોપર્ટીઝ કે જે સિસ્ટમના જે સ્ટેટ્સ છે એના ઉપર ડિપેન્ડ રાખે છે, પણ સિસ્ટમનો જે પ્રોસેસનો પાથ છે એના ઉપર ડિપેન્ડ રાખતું નથી. એને કહેવામાં આવે પોઈન્ટ ફંક્શન. જ્યારે પાથ ફંક્શન છે એ ધેર આર સર્ટેન ક્વોન્ટિટીઝ, એવી ક્વોન્ટિટીઝ છે કે જે which cannot be located on the graph by point but represented by area on the graph. ગ્રાફના એરિયા દ્વારા એ બતાવી શકાય છે. તો ક્વોન્ટિટીઝ that are dependent on the path of a process, એ સિસ્ટમનામાં જે પ્રોસેસનો પાથ છે એના પર ડિપેન્ડ રાખે છે, પણ પોઈન્ટ ઉપર ડિપેન્ડ રાખતું નથી, એટલે કે સ્ટેટ ઉપર ડિપેન્ડ રાખતા નથી. એવી બધી જ ક્વોન્ટિટીને પાથ ફંક્શન કહેવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ લઈએ કે અહીંયા પીવી ડાયાગ્રામમાં એક્ઝામ્પલ એ કોમ્પ્રેશન ઓફ અ ગેસ, કે કોઈ સિલિન્ડરમાં ગેસ છે અને પિસ્ટન દ્વારા કોમ્પ્રેસ કરવામાં આવે છે. તો એની શરૂઆતનું જે સ્ટેટ છે એમાં પ્રોપર્ટી છે V1, પ્રેશર P1. બરાબર, અહીંયા પ્રેશર P1 અને V1 પ્રોપર્ટીઝ છે. તો આ સ્ટેટ 1 થયું. પછી એ કોમ્પ્રેશનની જે પ્રોસેસ છે એ આ પાથ ફોલો કરીને અહીંયા સ્ટેટ 2 પાસે પહોંચે છે, એટલે એ સ્ટેટ 2 થયું. ત્યાં પ્રોપર્ટીઝ છે P2 અને V2. અહીંયા જે સ્ટેટ છે કે અહીં સ્ટેટ 1 પાસે પ્રેશર P1, V1 એની વ્યાખ્યાયિત કરી શકાય, સ્ટેટ 2 પાસે P2 અને V2ની વ્યાખ્યાયિત કરી શકાય. એમ હરેક જે સ્ટેટ છે ત્યાં પ્રોપર્ટીઝ છે પ્રેશર અને વોલ્યુમને વ્યાખ્યાયિત કરી શકાય, પણ જે પાથ ફોલો કરે છે એના દ્વારા એને વ્યાખ્યાયિત કરી શકાતું નથી. તો અહીંયા આપણે જોઈએ કે પ્રેશર કોમ્પ્રેશન પછી નવી પ્રોપર્ટી આપણને મળે છે સિસ્ટમની. વોલ્યુમ V2 એ ઘટે છે, પ્રેશર P2 એ વધે છે. તો અહીંયા બે સ્ટેટ દ્વારા, કે સ્ટાર્ટિંગ સ્ટેટ અને એન્ડ સ્ટેટ, એ સ્ટેટ દ્વારા સિસ્ટમની પ્રોપર્ટીને વ્યાખ્યાયિત કરી શકાય છે. તો કે જે પ્રોપર્ટી છે એ એના સ્ટેટ ઉપર ડિપેન્ડ રાખે છે, પણ જે પ્રોસેસ દરમિયાન એ પાથ જે ફોલો કરે છે એના પર ડિપેન્ડ રાખતી નથી. એ બધી જ પ્રોપર્ટીની, એટલે કે પ્રેશર, ટેમ્પરેચર, વોલ્યુમને પોઈન્ટ ફંક્શન કહેવામાં આવે છે. હવે આપણે પાથ ફંક્શનની વાત કરી કે ધેર આર સર્ટેન ક્વોન્ટિટીઝ. જો અહીંયા પ્રોપર્ટીઝ વર્ડ નથી, અહીંયા ક્વોન્ટિટી વર્ડ છે. કોઈ પ્રોપર્ટી વર્ડ છે એ કોઈ પાથ ફંક્શન નથી, એટલા માટે અહીંયા ક્વોન્ટિટીઝ કીધી છે. કે કોઈ એવી ક્વોન્ટિટીઝ છે કે કેન નોટ બી લોકેટેડ ઓન ધ ગ્રાફ, કે અહીંયા આપણે ગ્રાફ ઉપર આપણે પોઈન્ટને દર્શાવી શકીએ છીએ, બરાબર. એ રીતના એને દર્શાવી શકાતા નથી બાય પોઈન્ટ દ્વારા એને સિસ્ટમની ક્વોન્ટિટીને દર્શાવી શકાતા નથી. પણ અહીંયા એરિયા, ગ્રાફનો જે એરિયા છે એના વડે દર્શાવી શકાય. તો અહીંયા ધીસ ક્વોન્ટિટીઝ આર ડિપેન્ડન્ટ ઓન ધ પાથ ઓફ ધ પ્રોસેસ, અને એ પ્રોસેસનો જે પાથ છે એના ઉપર ડિપેન્ડ છે, પણ પોઈન્ટ ઉપર ડિપેન્ડ નથી. એક્ઝામ્પલ તરીકે વર્ક એન્ડ હીટ. હવે આપણે જોઈએ કે વર્ક એન્ડ હીટની વાત કરીએ તો પીવી ડાયાગ્રામ છે એ આપણે વર્ક બતાવશે અને TS ડાયાગ્રામ છે એ આપણે હીટ બતાવશે. તો આપણે એક ગ્રાફ અહીંયા લઈએ. ઓકે, તો અહીંયા કે માનો કે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે કોમ્પ્રેશન ઓફ ગેસ. ઓકે, કે અહીંયા ગેસના કોમ્પ્રેશન થવાથી, બરાબર, જે પ્રોપર્ટીમાં ફેરફાર થાય છે. આપણે અહીંયા જોઈએ કે અહીંયા હીટ ટ્રાન્સફર થતું હોય, કોમ્પ્રેશન કરવાથી હીટ સિસ્ટમમાં મળે છે. તો અહીંયા સ્ટેટ 1 પાસે આપણે હીટને વ્યાખ્યાયિત કરી શકાશે નહીં. અહીંયા પણ સ્ટેટ 2 પાસે હીટને વ્યાખ્યાયિત કરી શકાશે નહીં. હીટને ત્યારે જ વ્યાખ્યાયિત કરી શકાશે જ્યારે ટેમ્પરેચરનો ડિફરન્સ રચાશે, બરાબર. તો અહીંયા ટેમ્પરેચર ડિફરન્સ રચાવાને લીધે આ પાથ ફોલો થાય છે, એને લીધે આપણને હીટ મળે છે. તો હીટને કહી શકાય કે
પાથ ફંક્શન છે. એ જ પ્રમાણે અહીંયા પીવી ડાયાગ્રામમાં કોમ્પ્રેશન થવાથી પીવીની પ્રોડક્ટથી આપણને જે વર્ક ડન મળે છે, ઓકે, સિસ્ટમની ઉપર વર્ક ડન મળે છે, એ આપણને કોઈ પોઈન્ટ પાસે નથી મળતું કે હાલો સ્ટેટ 1 પોઝિશન કે સ્ટેટ 2 પોઝિશન, ત્યારે આપણને વર્ક નથી મળતું. પણ જે આખી પ્રોસેસનો પાથ ફોલો કરે છે ત્યારે આપણને એ વર્ક ડન મળે છે. તો અહીંયા જે વર્ક છે એ પણ જે પાથ ફંક્શન છે. ઓકે, નેક્સ્ટ ટેમ્પરેચર એન્ડ ઝીરો લો ઓફ થર્મોડાયનેમિક. હવે ટેમ્પરેચરની વ્યાખ્યાયિત કરીએ આપણે કે ટેમ્પરેચર છે એક સિસ્ટમની પ્રોપર્ટીઝ છે, બરાબર, ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ છે. તો ટેમ્પરેચર ઇઝ અ મેઝર ઓફ હોટનેસ એન્ડ કોલ્ડનેસ ઓફ ધ સિસ્ટમ, કે એક મેઝરમેન્ટ છે કે સિસ્ટમ છે એનું કોલ્ડનેસ અને હોટનેસનું, કે કેટલું ઠંડાપણું છે ને કેટલું ગરમપણું છે, એનું એક મેઝર છે ટેમ્પરેચર છે. ટેમ્પરેચરની બીજી વાત આપણે કરીએ તો જે કે ઇટ ઇઝ ધ ડિગ્રી ઓફ હોટનેસ ઓર કોલ્ડનેસ, આ રીતના પણ વ્યાખ્યાયિત કરી શકાય કે કોલ્ડનેસ અને હોટનેસનું ડિગ્રી છે. ઇટ ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ કોઝિંગ ધ હીટ ટ્રાન્સફર, અને હીટ ટ્રાન્સફર થવા માટે જવાબદાર છે. આપણે જોઈએ ઝીરો લો ઓફ થર્મોડાયનેમિક્સ. જોઈએ આપણે કે અહીંયા 3 સિસ્ટમ છે, એ, બી એન્ડ સી. તો અહીંયા ઇફ 2 બોડીઝ ઇચ ઇન થર્મલ ઇક્વિલિબ્રિયમ વિથ ધ થર્ડ બોડી, કે જ્યારે 2 બોડી છે એ ત્રીજી બોડી સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય. થર્મલ ઇક્વિલિબ્રિયમ એટલે એના જે ટેમ્પરેચર છે સેમ હોય છે. તો દે આર ઓલ્સો ઇન થર્મલ ઇક્વિલિબ્રિયમ વિથ ઇચ અધર. તો જો એ બોડી સી સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય અને બી બોડી સી સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય, તો એ અને બી બોડી એ પોતે બંને પણ એકબીજાના થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે માનો કે કોઈ આ ઝીરો લો ઓફ થર્મોડાયનેમિક્સ છે એ આપણને કોઈ ટેમ્પરેચરનો કન્સેપ્ટ આપે છે. ઝીરો લો ઓફ થર્મોડાયનેમિક્સ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ટેમ્પરેચર. એવું આવે કે ઝીરો લો ઓફ થર્મોડાયનેમિક્સ શેનો કન્સેપ્ટ આપે છે, કે ટેમ્પરેચરનો કન્સેપ્ટ આપે છે. ઇટ ઇઝ ધ બેઝિસ ઓફ ઓલ ટેમ્પરેચર મેઝરમેન્ટ, અને ટેમ્પરેચર છે એનું એક આપણને બેઝિક મેઝરમેન્ટ બતાવે છે ઝીરો લો ઓફ થર્મોડાયનેમિક્સ છે એ. જો આપણે એ જોઈએ કે અહીંયા આપણે એક પાત્ર લઈએ અને બીજું પાત્ર એક લઈએ, બરાબર. હવે એમાં આપણે કોઈ વોટર કે કોઈ બીજું લિક્વિડ ભરેલું છે. હવે બંનેમાં આપણે કોઈ થર્મોમીટર છે એ મૂકીએ છીએ, બરાબર. તો અહીંયા જો જે થર્ડ બોડી છે, ઓકે, થર્ડ બોડી છે એ આપણે આ થર્મોમીટર સી નામ આપીએ અને એ નામ આપીએ, બી નામ આપીએ, બરાબર. તો અહીંયા કે અહીંયા જ્યારે થર્મોમીટર કંઈ પણ મેઝરમેન્ટ કરશે, ઓકે, એનો મતલબ એવો થયો કે એ પોતે જે સિસ્ટમ છે એ અને બી એની સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમ રચે છે, ત્યારે એ મેઝરમેન્ટ થઈ શકે. અહીંયા હોય કે 70 ડિગ્રી સેલ્સિયસ છે, ઓકે, કે વોટરનું ટેમ્પરેચર, તો એ થર્મોમીટરમાં એ 70 ડિગ્રી આપણને બતાવે છે. અહીંયા પણ માનો કે 70 ડિગ્રી છે, તો અહીંયા 70 ડિગ્રી આપણને બતાવે છે. તો અહીંયા એ અને બી બોડી છે, તો જ્યારે અહીંયા થર્મોમીટર છે એ સી બોડી છે, તો એ અને સી વચ્ચે થર્મલ ઇક્વિલિબ્રિયમ રચાણું, બી અને સી વચ્ચે થર્મલ ઇક્વિલિબ્રિયમ રચાણું. તો અહીંયા એ કહી શકાય કે એ અને બી પણ બંને છે બોડી છે એ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હશે, બરાબર. તો અહીંયા ઝીરો લો જે છે એ કે ઇફ 2 બોડીઝ ઇચ ઇન થર્મલ ઇક્વિલિબ્રિયમ વિથ થર્ડ બોડી, કે 2 બોડી છે એ પોતે અલગ અલગ રીતે જેની ત્રીજી બોડી સી છે એની સાથે જો થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય, તો દે આર ઓલ્સો ઇન થર્મલ ઇક્વિલિબ્રિયમ વિથ ઇચ અધર. તો બંને બોડી પણ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય છે.